જામનગરના ધ્રોલમાં 30 વર્ષ જૂની જર્જરિત ટાંકીને તોડી પડાઈ છે। તંત્રની ટીમે આ જર્જરિત ટાંકીને તોડી પાડી છે। ભૂચાર મોરી ગામ પાસે આવી હતી આ 30 વર્ષ જૂની ટાંકી। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટાંકીને ધ્વસ્ત કરવામાં આવી છે। તો જૂની ટાંકી હતી, જર્જરિત હાલતમાં હતી, 30 વર્ષ જૂની હતી અને તેને તોડી પાડવામાં આવી છે। संवाददाता मुस्ताक अमारी साथे फोनलाइन पर जुड़ाई गया है। मुस्ताक, स्वाभाविक है कि खूब ज जूनी 30 वर्ष जूनी आ टाँकी थी ने कोईपण अनिच्छनीय घटना न बने और तेना भागरूपे तेने उतारी लेवामां आवी छे। दृश्य में જોઈ શકાય છે કે ધ્રોલ પાણી પુરવઠા વિભાગ છે જેના દ્વારા આ જર્જરિત જે છે પાણીની ટાંકી છે તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે આજી સ્કીમ 3 RWSS છે જેમાં આ 5.5 લાખ લીટરની ક્ષમતાની જે અગાઉ બનાવેલી જે આ મોટી ટાંકી હતી અને હવે એના બાજુમાં અત્યારે નવો સંપ બનાવી દીધો હોય જેથી આ ટાંકી ક્યાંક અકસ્માત ન સર્જે અને કોઈનો જીવ ન લે તેની તકેદારીના ભાગરૂપે આ કાર્યવાહી પાણી પુરવઠા દ્વારા હાથ ધરવામાં આવી હતી। જોકે આ ટાંકી તોડવામાં આવી રહી હતી ત્યારે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુરક્ષા સાથે જે ટાંકીને તોડી પાડી અને ત્યાંનું જર્જરિત જે આ છે કાટમાળ તેને દૂર પણ કરવામાં આવ્યો હતો। દીક્ષિતા, બિલકુલ આભાર મુસ્તાક સમગ્ર વિગત બદલ।